હેલો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ। સવારમાં કપડાને પણ નવરાવીને દોરીએ લટકાવી દીધા ને સાડી તો જેવો પવનમાં ફૂલાઈ તેને બીજું કાંઈ કામ નથી બોલો ફૂલાવા સિવાય। બપોરના 12 વાગ્યા એટલે દેશી ચૂલા ઉપર બાજરાનો રોટલો બનાવી નાખ્યો। ચાલો મિત્રો જમવા। આજે તો દિવાળીની સાફ સફાઈ કરવાની હતી એટલે બધો સામાન બહાર કાઢી નાખ્યો। આટલો બધો સામાન જોઈને તો હું કર્યા પહેલાં થાકી ગઈ। બોલો શું કરવું, મારે કામ તો કરવું પડે ને, નહીતર એમ કે કાંઈ કામ કરતી નથી। થોડીક વાર દુકાને બેસી ગઈ ને શેઠ બની ગઈ। પૈસાનું ખાનું ખોલીને પૈસા ગણવા લાગી કે કેટલા પૈસા છે ખાનામાં, પણ ઘણા બધા પૈસા હતા। ગોપીબેન પણ સાફ સફાઈ કરવામાં મારી મદદ કરે અને ટેબલ સાથે પણ બળ કરે। 5 વાગ્યા એટલે જાદુ લઈને જાદુ ખાવા બેસી ગઈ। તમને કોને કોને ભાવે જાદુ જરા કોમેન્ટ કરજો, તો મને તો ભાવે। ત્રણેય ચૂલા ઉપર રસોઈ બનાવવા મૂકી દીધી ને સોડાનું શાક પણ બનાવી નાખ્યું। લઈ લીધી પાણીપુરી 30 રૂપિયાનું। તો ચાલો મિત્રો પાણીપુરી ખાવા। આજે ઘરકામ કરીને થાકી ગયા બધા ને હવે એમ થાય છે કે ક્યારે સૂવા મળે ને જલ્દી સવાર ન પડે તો સારું। મને તો એમ થાય થાકી ગઈ હોય ને ત્યારે। તમને એવું થાય ક્યારેક જરાક કોમેન્ટ કરજો, તો મને તો થાય। ફરી કાલે મળીશું નવા વિડીયો સાથે। જય માતાજી મિત્રો, વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો।